દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને ભાવનગર ખાતે આજે સવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓને સ્થાનિક નેતાઓ સાથે એક ખાનગી હોટલમાં મિટિંગ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઓચિતી મુલાકાત અને બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી રહી હતી. જેમાં હવે ચૂંટણીને માત્ર 15 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે, જ્યારે હજુ ચૂંટણી પ્રચાર જેવો કોઈ માહોલ હજુ જોવા નથી મળી રહ્યો. જેનું મુખ્ય કારણ છે ક્ષત્રિય સમાજનો રોષ અને સાથે સાથે કાર્યકર્તાઓમાં રહેલા અસંતોષ અને નારાજગી, જેને પગલે આ બંને નેતાઓને 2 કલાક સુધી બેઠક યોજી ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં સાંસદ ભારતીબેન સિયાર, ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગનું પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એરપોર્ટ તરફ રવાના થયા હતા અને મીડિયા સમક્ષ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે આ બેઠક બાદ આગળ શું એ જોવું રહ્યું. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ વરજાણી, ભાવનગર.